પાટણ શહેરના રાજમહેલ રોડ પર રેલવે ઉપર નિર્માણાધીન ટી આકારના ઓવરબ્રિજની મુખ્ય કામગીરી પૂર્ણતાના આરે છે। 3 વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં બ્રિજની રંગ રોગાન કામગીરી અંતિમ તબક્કામાં છે। બ્રિજ પર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। હાલમાં પ્રાયોગિક ધોરણે વાહનોને બ્રિજ પરથી પસાર થવાની બિન સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। લોકો બ્રિજ રાઇડિંગનો આનંદ માણવા એક છેડેથી બીજા છેડે સુધી વાહન ચલાવી રહ્યા છે। બ્રિજની સૌથી આકર્ષક વિશેષતા તેની લાઇટિંગ વ્યવસ્થા છે। બ્રિજના ત્રણેય છેડાથી મધ્ય ભાગ સુધી બંને તરફની રેલિંગ પર 100થી વધુ LED સ્ટ્રીટ લાઇટના પોલ લગાવવામાં આવ્યા છે। આ લાઇટ્સ ટૂંક સમયમાં કાર્યરત થશે, જે બ્રિજની સુંદરતામાં વધારો કરશે। તો આગામી ચોમાસા પહેલા જૂન-જુલાઈ મહિનામાં મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવાનું આયોજન છે। આ માટે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ અંકલેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।